દોસ્તો, આ વાત ત્યારની છે જ્યારે હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો. હું ભણવામાં ખૂબ જ હોશિયાર. મારા ઘરની પરિસ્થિતિ એટલી સારી ન હતી. મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા અને પિતાજીનું પણ તબિયત બગડેલી રહેતી. મારી મમ્મી બધી બાજુમાં સોસાયટીમાં જઈને ઘરમાં કામ કરીને અમારું ગુજરાન ચલાવતી હતી. પરંતુ મને ઘણો અહેસાસ થયો છે મારે પણ મમ્મીની મદદ કરવી જોઈએ. તેથી એક દિવસ મેં નક્કી કર્યું છે હવે હું સ્કૂલમાં ટ્યુશન લઈશ. જ્યારે મેં આ વાત મારા સાહેબને શેર કરી તો સાહેબ ખૂબ જ ગમી. તેમણે મને ખૂબ મદદ કરી, જેના કારણે મને પોષણ બનાવવાનું શરૂ કર્યું. ને તો મેં 2 વાગે ફ્રી થઈને જતો અને 4 વાગ્યા પછી દરેકને ઘરે જતો. 1-1 કલાક ટ્યુશન. મારી મા પણ ખૂબ ખુશ થઈ ગઈ, કારણ કે આનાથી ખૂબ જ સારું કમાઈ લેતો હતો. એક દિવસ તો આમ ને આમ દિવસ પસાર થતા લાગ્યા. એક દિવસ કહે, "સર, કરણ મારી એક દીકરી જ છે જે 12મા ધોરણમાં ભણે છે. જો તેનું ટ્યુશન તું લઈ તો હું તારો આભારી રહીશ." મને શક થઈ કે કારણ કે તે પોતે જ એક શિક્ષક હતા, તેથી તે પોતાની દીકરીને પોતે પણ ભણાવી શકતા હતા. પણ તેમને મને કહ્યું કે મારી દીકરી બહુ તોફાની છે, તે મારાથી ભણતી નથી. જો તું મારી દીકરીનું ટ્યુશન લે તો હું તને તેવા સારા પૈસા આપીશ. તેમની વાત સાંભળીને હું પણ ખૂબ ખુશ થઈ ગયો, કારણ કે મને ખબર હતી કે સાહેબ ખૂબ જ અમીર છે. તે પોતાનો એક ઓનલાઈન બિઝનેસ પણ કરતા હતા, જેના કારણે તે મને ઘણી સારી ફી આપી શકતા હતા. પછી હું ટ્યુશન લેવા માટે રાજી થઈ ગયો હતો. મેં કહ્યું, "ઠીક છે સાહેબ, હું 2-3 દિવસ આવીશ ઘરે." સર કહેવા લાગ્યા, "બેટા, તું આજે જ આવે તો સાથે તેમના ઘરે જતો રહે." મેં તેને ડ્રોઈંગ રૂમમાં બેસાડી. મને કહેવા લાગ્યા કે હું થોડી જ વારમાં મારી દીકરીને મોકલું છું. 3-4 મિનિટ રાહ જોઈ. થોડી વાર પછી તેમની પુત્રીઓમાં આવે તો પણ તેમને જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે તે ખૂબ જ સુંદર હતી અને મારી આંખો પર વિશ્વાસ ન હતો કે જે મારી સામે ઊભી રહી તે એક છોકરી છે. તે મારી સામે આવીને બેસી ગઈ. પહેલા છોકરી સાથે વાત ન હતો કરતો. શહેરમાં પગારનો છોકરો છે. મારી માના ઉછેર ખૂબ સારી રીતે કર્યો હતો. બહેન ન હતી, હું એકનો એક જ હતો, તેથી વધારે છોકરીઓ સાથે ખૂબ સંબંધથી જ વાત કરતો હતો. થોડી વાર સુધી હું તેને ભણાવતો રહી. તે પછી મેં તેને કહી દીધું કે આજે માટે આટલું જ પૂરતું છે. આટલું કહીને હું ઘરે જતો રહ્યો, પરંતુ સર વિશે જ વિચારી રહ્યો હતો. સામે છોકરીનું નામ છાયા હતું. સાહેબ ખૂબ જ સુંદર હતી. છાયા મને ખૂબ જ ગંભીર સ્વભાવની લાગી રહી હતી. તેનો દેખાવ પરથી એવું લાગતું જ ન હતું કે તે તોફાની હોઈ શકે. પણ બીજા દિવસે હું વિચારમાં પડી ગયો, કારણ કે હું જાણ કર્યા વગર છાયાના ઘરે જતો રહ્યો. ત્યારે મેં છાયાને એવી હાલતમાં જોઈ કે તે ઝડપથી મારીથી શરમાઈને જતી રહેતી ન હતી. હું જોતો હતો તેને જોવું, પણ તેમને જોઈને તરત અંદાજ હતી ને થોડી વાર પછી મારી પાસે ભણવા માટે, અને તેને થોડી લાવી કરવાનો ડ્રેસ પહેર્યો હતો. ત્યાર પછી તેને કહ્યું, "સર, મારે કાલે ટેસ્ટ છે." તમે મને ટેસ્ટ તૈયાર કરાવીને તેને ચેતવણી આપી કે અત્યારે ટેસ્ટમાં ખૂબ સારા માર્ક્સ લાવવાના છે, કારણ કે મેં તેને ખૂબ સારી રીતે તૈયાર કરાવી છે. મારી વાત પર તે કહેવા લાગી, "એના સર, મને વિજ્ઞાન બહુ ભારે લાગે છે. હું તેને મારા સારા માર્ક્સ તો નહીં લાવી શકું, પણ પાસ થઈ જઈશ." તેની વાતો
કરવા ચકે પડી ગયો હતો, પરંતુ તે રડે તે પહેલાં મેં તેને કહ્યું, ચાલતી જ છે, પૂરતું જે પ્રેમ થઈ ગયું. તો પછી તે કહેવા લાગી, સર, તમે મને જે પણ સજા આપશો તો મને મંજૂર છે. તેની વાત સાંભળીને હું હસવા લાગ્યો. કહી દીધું કે ઠીક, બીજું એક ફેલ થઈ તો હું તને સજા આપીશ. હવે હું તને રાહ જોવા લાગ્યો કે ક્યારે ટેસ્ટમાં ફેલ થઈ જાય અને હું તેને સજા આપી શકું. જાણે મને બીજા દિવસે ભગવાનને સારા મારું સાંભળ્યું હતું. તે ટેસ્ટમાં ખૂબ જ સારા માર્ક્સ લાવી ને મારું દિલ ખુશીથી ઉછેરવા લાગ્યું. પરંતુ બનાવતી તે ગુસ્સો પણ લાવી અને હું શું કરી દીધું. મેં તેને એટલી સારી તૈયાર કરાવી હતી અને તું ટેસ્ટમાં ઓછા માર્ક્સ લાવી. પહેલાં લાગી, સર, મને જે પણ તમે કહ્યું તે શીખવાડ્યું, બધું જ મેં લખ્યું હતું. હું શું કરું? મને વિજ્ઞાનમાં ખૂબ મુશ્કેલ લાગે છે. તે મને ગઈકાલે શું કીધું હતું? તે કહ્યું હતું, જો ટેસ્ટમાં પાસ થઈ તો તમે મને કે ફરવા લઈ જશો. હું ધીરે ધીરે તેને ફરવા લઈ ગયો. સરને પણ ખબર હતી કે અમારી ખૂબ જ સારી દોસ્તી થઈ ગઈ હતી. છાયાને પણ કોઈ દોસ્ત ન હતો, એટલા માટે તે મને કરણ કહીને બોલાવતી અને ધીરે ધીરે અમારી દોસ્તી ખૂબ જ ગાઢ બની ગઈ હતી. અને પછી આ દોસ્તી ક્યારે પ્રેમમાં બદલી ગઈ અને છાયા અને હું ધીરે ધીરે પ્રેમ કરવા લાગ્યા.